ફૂટબોલ વર્લ્ડ કપ 2026ની શરૂઆત પોર્ટુગલ અને તેના સ્ટાર ખેલાડી રોનાલ્ડો માટે કોઈ ખરાબ સપના જેવી રહી છે. કાંગો સામેની મેચમાં પોર્ટુગલની ટીમ 1-1થી ડ્રો પર રોકાઈ ગઈ, પણ સૌથી વધુ ચર્ચા રોનાલ્ડોના ખરાબ પ્રદર્શનની થઈ રહી છે. 41 વર્ષની ઉંમરે છઠ્ઠો વર્લ્ડ કપ રમીને રેકોર્ડ બનાવનાર રોનાલ્ડો આ મેચમાં ટીમ માટે જાણે બોજ બની ગયો હોય તેવું લાગ્યું. મેચમાં તેનો એક પણ શોટ ટાર્ગેટ પર ન રહ્યો. આખી મેચમાં પોર્ટુગલનો બોલ પર કબજો હોવા છતાં કાંગોના મજબૂત ડિફેન્સ અને શાનદાર રણનીતિ સામે રોનાલ્ડો એન્ડ કંપની લાચાર નજર આવી. ટીમના સૌથી મોટા સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ મેચમાં ગોલ કરવાનું તો દૂર, એક પણ શોટ ટાર્ગેટ પર લગાવી ન શક્યા. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને ટીમનો પેસેન્જર કહીને ટ્રોલ કરી રહ્યા છે. ઉંમરના હિસાબે જોઈએ તો 41 વર્ષ અને 132 દિવસની ઉંમરે મેદાન પર ઉતરીને રોનાલ્ડો વર્લ્ડ કપ રમનાર સૌથી મોટી ઉંમરનો આઉટફિલ્ડ ખેલાડી બન્યો છે. સાથે જ તે 6 વર્લ્ડ કપ રમનાર લિયોનેલ મેસી પછી બીજો ખેલાડી બન્યો છે. પરંતુ પ્રદર્શનની બાબતમાં તે મેસીથી ઘણો પાછળ રહી ગયો, કારણ કે મેસીએ પોતાની પહેલી જ મેચમાં હેટ્રિક એટલે કે 3 ગોલ ફટકાર્યા હતા. મેચ બાદ રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર પોતાની નિરાશા વ્યક્ત કરતા લખ્યું છે કે આવી શરૂઆત અમે નહોતા ઈચ્છતા, પણ હજુ બધું ખતમ નથી થયું. માથું ઊંચું રાખવું અને આગામી મેચ પર ધ્યાન આપવું. તો બીજી તરફ ફ્રાન્સના પૂર્વ દિગ્ગજ સ્ટ્રાઇકર થિયરી હેનરીએ ફોક્સ સ્પોર્ટ્સ પર રોનાલ્ડોની રમતની આકરી આલોચના કરી છે. હેનરીએ કહ્યું છે કે ઘરે બેઠેલા લોકો એક વાત સમજે, ટીમ માટે ગોલ મહત્વનો છે, તમારા વ્યક્તિગત ગોલ નહીં. હેનરીના મતે રોનાલ્ડોની પોતે જ ગોલ કરવાની સ્વાર્થી ઈચ્છાએ પોર્ટુગલની ટીમનું ટ્યુનિંગ બગાડી દીધું. એટલું જ નહીં, હેનરીએ મેદાનની એક ક્ષણનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે જ્યારે જુઆઓ કેન્સેલોના પાસે મળવાનો હતો ત્યારે રોનાલ્ડો જો સાચી દિશામાં દોડ્યો હોત તો ડિફેન્ડર્સ પાછળ હટી જાત અને બ્રુનો માટે ગોલ કરવો આસાન બની જાત, પરંતુ રોનાલ્ડો પોતે ગોલ કરવાના ચક્કરમાં બ્રુનોના રસ્તામાં આવી ગયો, જેનાથી કાંગોના ડિફેન્સ માટે બચાવ કરવો સરળ બની ગયો. અને હવે જોવાનું એ રહેશે કે આગામી મેચોમાં પોર્ટુગલની ટીમ કમબેક કરી શકે છે કે નહીં, અને શું રોનાલ્ડો ટીકાકારોને પોતાના પ્રદર્શનથી જવાબ આપી શકશે.